આજથી એટલે કે 19 તારીખથી જે 5 આઈપીઓ શરૂ થઈ ગયા છે મિત્રો, તો એમની વાત કરીએ એ પહેલા જે ઇન્ટરનેશનલ જીમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ આઈપીઓ જે તમને એલોટ થયો છે કે નહીં, તમને લાગ્યો છે કે નહીં, તમે કમેન્ટ કરીને જણાવજો। અત્યારે ગેર માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો 27.82% જોવા મળી રહ્યું છે। તો હવે 5 આઈપીઓ છે જેમાં વધારે લાગવાના ચાન્સ, જેમાં વધારે કયા આઈપીઓ ની અંદર એલોટમેન્ટ જોવા મળે છે, કયો આઈપીઓ ભરવો જોઈએ। જો તમારી પાસે એક આઈપીઓ ના પૈસા હોય તો તમે કયો એવો એક આઈપીઓ છે તમે ભરી શકો છો, અને વધારે પૈસા હોય તો તમે એવા કયા આઈપીઓ છે જેમાં તમે તમારું ઇન્વેસ્ટ અથવા તો તમે રોકાણ કરી શકો છો, એમની વાત કરીએ તો સૌથી પહેલા અત્યારે ટોપમાં ચાલતો આઈપીઓ છે જે મમતા મશીનરી આઈપીઓ જોવા મળી રહ્યો છે। ડિમાન્ડની વાત કરીએ તો 82.30% જે ગ્રે માર્કેટ પ્રીમિયમની અંદર ડિમાન્ડ જોવા મળે છે, અને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 180 કરોડનો જે આ મમતા મશીનરી આઈપીઓ જોવા મળે છે। ત્યારબાદ છે ડેમ કેપિટલ એડવાઇઝરી આઈપીઓ, તેમની વાત કરીએ ડિમાન્ડની તો 52.30% જોવા મળે છે જે ગ્રે માર્કેટ પ્રીમિયમની અંદર, અને ટોટલ ઇસ્યુ સાઇઝ કેવડો આઈપીઓ છે એમની વાત કરીએ તો 840 કરોડનો જે ડેમ કેપિટલ એડવાઇઝર આઈપીઓ જોવા મળે છે। ત્યારબાદ ત્રીજો છે ટ્રાન્સલાઇટિંગ આઈપીઓ, એમની વાત કરીએ તો એ પણ જે ગ્રે માર્કેટ પ્રીમિયમની અંદર 33.56% જોવા મળી રહ્યો છે, અને એ પણ 838 એટલે કે 840 કરોડના આજુબાજુ જે ટોટલ ઇસ્યુ સાઇઝ છે। ત્યારબાદ છે કોનકોર્ડ એન્વાયરમેન્ટ સિસ્ટમ જે આઈપીઓ, તો એમની ડિમાન્ડની વાત કરીએ તો 9.99% જ માત્ર જે ગ્રે માર્કેટ પ્રીમિયમની અંદર ડિમાન્ડ જોવા મળે છે, જે 500 કરોડનો આઈપીઓ છે। ત્યારબાદ સન્નાથન જે ટેક્સટાઇલ આઈપીઓ, અને એની ડિમાન્ડની વાત કરીએ તો જે 12.47% ડિમાન્ડ જોવા મળે છે, અને એ પણ 550 નો આઈપીઓ છે। ત્યારબાદ મિત્રો થોડી ડિટેલમાં માહિતી મેળવી લઈએ તો મમતા મશીનરી આઈપીઓ જેની તારીખ છે જે આજથી એટલે કે 19 થી 23 ડિસેમ્બર સુધી છે। પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 230 થી લઈને 243 સુધી તમને જોવા મળશે। તમે કટ ઓફમાં જે 243 તમારે એપ્લાય કરવું તો 243 ની અંદર તમે કટ ઓફ પ્રાઇસ ની અંદર એપ્લાય કરજો। ત્યારબાદ માર્કેટ જે લોટ ચેક લોટની વાત કરીએ તો 61 શેર જોવા મળશે એક લોટની અંદર। ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો મેન બોર્ડની અંદર જે સ્મોલ રિટેલ કેટેગરીની અંદર 14,823 નો આઈપીઓ થવાનો છે। ત્યારબાદ સાઇઝની વાત કરીએ તો 179 કરોડનો જે આઈપીઓ છે, અને રિટેલ પોર્શનની અંદર વાત કરીએ રિટેલ પોર્શન તો 35% રિટેલ પોર્શન છે। ત્યારબાદ રિટેલ કેટેગરીને લાગવાના કેટલા રિટેલ જે કેટેગરી છે એમને લાગવાના ચાન્સ છે તો 42,157 લોકોને જે એલોટ થવાના ચાન્સ છે, અને સ્મોલ એસએનઆઈ ની અંદર 430 છે। ત્યારબાદ બિગ એસએનઆઈ ની અંદર 860 છે। ફેસ વેલ્યુ ની વાત કરીએ તો 10 રૂપિયા છે ફેસ વેલ્યુ, અને મમતા મશીનરી જે કંપનીની વાત કરીએ તો એક પેકેજિંગ અથવા તો એક પેકેટ બનાવતા જે મશીન હોય એનું ઉત્પાદન જે મમતા મશીનરી દ્વારા કરવામાં આવે છે, જે 75 થી વધારે દેશોની અંદર તેમનું જે મશીનોનું નિકાસ કરે છે। તમે જે બાલાજીની વેફર ખાવશો તે જે પેકેટ બનીને આવે છે તો જે મશીન વપરાય છે જે મમતા મશીનરીનું જે મશીન છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો ડેમ કેપિટલ એડવાઇઝર લિમિટેડ આઈપીઓ ની, તો એમની તારીખ પણ 19 થી 23 તારીખ છે। પ્રાઇસ બેન્ડ જે 269 થી લઈને 283 રૂપિયા તમને જોવા મળશે। તમે કટ ઓફમાં જે એપ્લાય કરજો। ત્યારબાદ માર્કેટ લોટની વાત કરીએ તો એક લોટની અંદર 53 શેર જોવા મળશે। ત્યારબાદ ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 14,999 એટલે કે 15,000 એપ્રોક્સ 15,000 જ ગણી લેવાના। ત્યારબાદ સાઇઝની વાત કરીએ તો 840 કરોડનો જે આઈપીઓ થવાનો છે, રિટેલ પોર્શનમાં 35% છે। ત્યારબાદ રિટેલ કેટેગરીની અંદર કેટલા લોકોને એલર્ટ થવાના ચાન્સ છે તો તમે જોઈ શકો છો મિત્રો 1,95,610 લોકોને। તો જે મમતા મશીનરી કરતા 4.5 ગણા લોકોને જે એલર્ટ થવાના ચાન્સ જે ડેમ કેપિટલ એડવાઇઝરની અંદર જોવા મળે છે। સ્મોલ એસએનઆઈ કેટેગરીની વાત કરીએ તો 1996 લોકો, ત્યારબાદ એચએનઆઈ બિગ એસએનઆઈ ની અંદર 3,992 લોકોને જે એલર્ટ થવાના ચાન્સ જોવા મળશે। ત્યારબાદ ફેસ વેલ્યુ જે 2 રૂપિયા છે। તો મિત્રો ડેમ કેપિટલ એડવાઇઝરની વાત કરીએ તો એ એવી કંપની છે જે ફાઇનાન્શિયલ સોલ્યુશન કરે છે। ફાઇનાન્શિયલ સોલ્યુશન જે આ કંપની દ્વારા કરવામાં આવે છે, ત્યારબાદ બ્રોકિંગ અને રિસર્ચિંગ આ કંપની દ્વારા કરવામાં આવે। આ કંપનીના કામ અથવા તો એના મદદથી જે 27 આઈપીઓ લાવવામાં આવેલા છે, એટલે કે આઈપીઓ લાવનાર કંપનીનો જે આઈપીઓ આવેલો છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ટ્રાન્સલાઇટિંગ લિમિટેડ આઈપીઓ જેમની પણ તારીખ 19 થી લઈને 23 તારીખ છે। પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 2410 થી લઈને 2432 જોવા મળે છે મિત્રો। માર્કેટ લોટની વાત કરીએ તો 34 નો શેર હશે, એક લોટની અંદર 34 શેર હશે। ત્યારબાદ ટોટલ વાત કરીએ રકમ તો 14,688 રૂપિયાનો મિત્રો આઈપીઓ છે। સાઇઝની વાત કરીએ તો 838 કરોડનો જે આઈપીઓ છે, એટલે 840 કરોડની આજુબાજુ જે એપ્રોક્સ એમની સાઇઝ છે। ત્યારબાદ રિટેલ પોર્શનમાં 35% છે। રિટેલ કેટેગરીને લાગવાના ચાન્સ છે એલોટ થવાના ચાન્સની વાત કરીએ તો જે 1,95,337 લોકોને જે
આઈપીઓ છે જે એલોટ થશે. તો આ આઈપીઓ પણ મોટો છે મિત્રો, જે મમતા મશીનરી કરતા પણ જે 4.4 ગણો મોટો છે. સ્મોલ એસએનઆઈ ની વાત કરીએ તો 1993 અને બિગ એચએનઆઈ ની અંદર જે 3986 લોકો છે, ત્યારબાદ ફેસ વેલ્યુ 2 છે. તો મિત્રો ટ્રાન્સલાઇટિંગ લિમિટેડ આઈપીઓ તે કંપનીની વાત કરીએ તો એન્જિનિયરિંગ અને બાંધકામનું કામ જે આ કંપની દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સનનાથન ટેક્સટાઇલ લિમિટેડ આઈપીઓ છે મિત્રો, જેની પ્રાઇસ બેન્ડ છે 305 થી લઈને 321 અને એક લોટની અંદર 47 શેર જોવા મળશે. 14,766 રૂપિયાનો જે આઈપીઓ છે. સાઈઝ ની વાત કરીએ તો 550 કરોડનો આઈપીઓ છે, જે 35% રિટેલ પોર્શન છે. અને લાગવાના ચાન્સ ની વાત કરીએ તો 1,30,367 લોકોને જે આઈપીઓ લાગવાનો છે, જે સ્મોલ એસઆઈ ની અંદર 1330 છે, ત્યારબાદ બિગ એસઆઈ ની અંદર જે 2660, ત્યારબાદ ફેસ વેલ્યુ 10 રહેવાની છે મિત્રો. ત્યારબાદ મિત્રો છે કોનકોર્ડ એન્વાયરમેન્ટ સિસ્ટમ લિમિટેડ આઈપીઓ. તો મિત્રો આ આઈપીઓ જે 500 કરોડનો આઈપીઓ રહેવાનો છે, પ્રાઇસ બેન્ડ 665 થી લઈને 701 જે પ્રાઇસ બેન્ડ રહેવાની છે. 21 શેરનો એક લોટ હશે ને 14,721 નો જે આઈપીઓ છે. લાગવાના કેટલા લોકોને લાગશે, કેટલા લોકોને એલોટ થશે એમની વાત કરીએ તો 1,18,955 લોકોને જે આઈપીઓ એલોટ થવાનો છે સ્મોલ એસએનઆઈ કેટેગરીની અંદર. 1213 લોકો છે બિગ એસએનઆઈ ની અંદર, 2426 લોકો છે. ત્યારબાદ ફેસ વેલ્યુ ની વાત કરીએ તો 5 રૂપિયા છે મિત્રો. તો મિત્રો હવે વાત કરીએ કે આ 5 આઈપીઓ ની અંદર કયા આઈપીઓ ની અંદર રોકાણ કરવું જોઈએ, કયા આઈપીઓ ની અંદર જે એપ્લાય કરવું જોઈએ એમની વાત કરીએ તો મિત્રો 5 આઈપીઓ છે, જેમાંથી તમે આ 3 આઈપીઓ ની અંદર એપ્લાય કરી શકો છો, રોકાણ કરી શકો છો. બાકીના જે 2 આઈપીઓ છે તો એમના ડિમાન્ડ ઓછી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ ની અંદર પણ જે ડિમાન્ડ ઓછી હોવાથી તમે આ 3 આઈપીઓ ભરી શકો છો. અને બાકીના 2 જે સ્કીપ કરેલા છે તો એની બદલામાં શું કરવું એમની પણ તમને આગળ માહિતી બતાવું. પરંતુ જો તમારે અત્યારે એપ્લાય કરવા હોય તો તમે આ 3 આઈપીઓ ની અંદર એપ્લાય કરી શકો છો. અને જો તમારી પાસે 3 આઈપીઓ ની અંદર એપ્લાય કરવાના પૈસા નથી, માત્ર એક આઈપીઓ ની અંદર એપ્લાય કરવાના પૈસા છે, તો મિત્રો તમે આ ડેમ કેપિટલ એડવાઇઝરી લિમિટેડ આઈપીઓ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કારણ કે વાત કરીએ તો જે ડેમ કેપિટલ એડવાઇઝરી લિમિટેડ આઈપીઓ છે એમાં રિટેલ કેટેગરીની અંદર જે 1,95,610 લોકોને જે એલોટ થવાનું છે, એટલે કે જે મમતા મશીનરી આઈપીઓ છે તેનાથી 4.5 ગણા લોકોને જે આ શેર લાગવાના છે, એટલે કે એલોટ થવાના છે. 1,95,610 લોકોને જેનું એલોટમેન્ટ મળવાનું છે. અને જીએમપી એટલે ગ્રે માર્કેટની અંદર પણ સારું એનું ડિમાન્ડ છે, જે 52% તેમનું ડિમાન્ડ જોવા મળે છે. બાકી તમે મમતા મશીનરી લિમિટેડ આઈપીઓ ની અંદર પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પરંતુ મેઇન પ્રોબ્લેમ જે મમતા મશીનરી આઈપીઓ નો મેઇન પ્રોબ્લેમ ની વાત કરીએ તો સૌથી નાનો આઈપીઓ છે, 179-80 કરોડનો આઈપીઓ છે. અને રિટેલ કેટેગરીની અંદર જે 42,157 લોકોને જ માત્ર જ્યાં એલોટ થવાનો છે, એટલે કે જે એલોટમેન્ટ થવાના ચાન્સીસ ઘટી જશે. અને જો છતાં તમને લાગે તો તમારા નસીબ. બાકી જીએમપી ડિમાન્ડ ની વાત કરીએ તો અત્યારે ટોપ ઉપર ચાલતો આઈપીઓ હોય તો મમતા મશીનરી આઈપીઓ છે, જેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ની અંદર 82% જે ડિમાન્ડ જોવા મળે છે. ત્યારબાદ છે ડેમ કેપિટલ, જે 52% ડિમાન્ડ જોવા મળે છે. અને આઈપીઓ જે ડેમ કેપિટલ આઈપીઓ છે તેમની સાઇઝ પણ મોટી છે, જે 840 કરોડની આજુબાજુ છે. અને આ માત્ર 180 કરોડ છે. ત્યારબાદ ટ્રાન્સલાઇટિંગ આઈપીઓ માં પણ તમે જો 3 એપ્લાય કરવા માંગતા હોય તો તમે ટ્રાન્સલાઇટિંગ આઈપીઓ ની અંદર પણ એપ્લાય કરી શકો છો, જેમાં 1,95,337 લોકોને જે એલોટ થવાનો છે. અને જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ ની અંદર પણ જે 36% જીએમપી ડિમાન્ડ જોવા મળે છે. અને આ પણ 840 કરોડનો આઈપીઓ છે. તો મિત્રો જો તમારે 3 આઈપીઓ ભરવા હોય તો તમે આ 3 ની અંદર એપ્લાય કરી શકો છો. અને માત્ર તમારે જો 2 આઈપીઓ એપ્લાય કરવા હોય તો તમે 2 આઈપીઓ છે, જે એક તો ડેમ કેપિટલ એડવાઇઝરી આઈપીઓ અને ટ્રાન્સલાઇટિંગ લિમિટેડ આઈપીઓ. તો તમારે ભરવા હોય તો આ 2 ની અંદર એપ્લાય કરી શકો છો. કારણ કે આની અંદર એલોટ થવાના જે ચાન્સીસ વધુ રહેશે, કારણ કે 1,95,000 1,95,000 બંનેમાં જે 2 લાખની આજુબાજુ જે એલોટ થવાના છે, જેથી લાગવાના ચાન્સીસ વધી જશે. અને જો તમારે વધુ એપ્લાય કરવી હોય ત્રીજામાં પણ, તો તમે મમતા મશીનરી આ આઈપીઓ ની અંદર પણ તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ 5 માંથી આ 3 ની અંદર તમે એપ્લાય કરી શકો છો. અને એક આઈપીઓ માં એપ્લાય કરવું હોય તો મિત્રો બેસ્ટ છે ડેમ કેપિટલ એડવાઇઝરી લિમિટેડ આઈપીઓ, જેમાં લાગવાના ચાન્સીસ વધુ રહેશે. તો મિત્રો તમે આ 2 ની અંદર પણ તમે જે સ્કીપ કરેલા છે, જે 5 માંથી 2 આઈપીઓ રહી ગયા છે, તો તમે આની અંદર પણ એપ્લાય કરી શકો છો. જે યુનિમેક એરોસ્પેસ આઈપીઓ છે, જેમની ડિમાન્ડ જે 52% ની આસપાસ જોવા મળે છે. અને 500 કરોડનો આઈપીઓ છે, જે 20 તારીખે ઓપન થવાનો છે. ત્યારબાદ છે સનરાઇઝ ફાર્માસ્યુટિકલ આઈપીઓ, એમની પણ ડિમાન્ડ સારી જોવા મળે છે, જે 38% ડિમાન્ડ જોવા મળે છે. તો મિત્રો તમે આ 2 આઈપીઓ ની અંદર
જે તમારા પાછલા 5 આઈપીઓ માંથી 2 આઈપીઓ સ્કીપ કરેલા છે તો એની જગ્યાએ તમે આની અંદર તમે રોકાણ કરી શકો છો, ઇન્વેસ્ટ કરી શકો છો, જેથી જે આઈપીઓ ની ડિમાન્ડ વધુ હોવાથી તે આઈપીઓ એલોટ થવાના ચાન્સ વધુ રહે।